ભાવનગર હિમાલયા મોલમાં શૈલેષ નાકરાણીની ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા G5 નંબરની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। બંધ દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હોય તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુકાનમાં આગ લાગી હતી। જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સ્થાનિક લોકો દ્વારા મોલની સિસ્ટમમાંથી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી। फायर विभाग ने जाण थता फायर फाइटर सहित एक गाड़ी हिमालय पहुंची हती અને મોલની સિસ્ટમથી આગ બુઝાવી હતી। આગ લાગવા પાછળનું કારણ હજી સુધી જાણવા મળેલ નથી। જો કે દુકાન બંધ હતી, તેથી જાનહાનિ અને મોટું નુકસાન થયું નથી। મારું નામ ધોળકિયા હરેશભાઈ નરસિંહભાઈ સિનિયર ફાયરમેન અને હિમાલયા મોલ સિટી પોઈન્ટની નીચે દુકાનમાં ફર્નિચર કામ ચાલુ હોવાથી ત્યાં આગ લાગી। તેને આગને તેની સિસ્ટમથી એ લોકોની મદદથી અમે આગ બુઝાવી નાખીએ અને કોઈને નુકસાન કે કોઈને કાંઈ જાનહાનિ થયેલ નથી।